તમારો ધર્મ કેવો પાળો છો? ભાઈ બીજા જે કરે આપણે તો રોજ દીવો કરીએ. યસ, આ આપણા સ્વાસ્થ્યની બાબતમાં પણ કરવાનું છે. બીજા જે કરે આપણે તો આપણું ધ્યાન રાખીએ. આપણે નથી કરતા. સવારે જેટલી શિદ્દતથી, જેટલી સચ્ચાઈથી, જેટલી પ્રામાણિકતાથી, જેટલી દ્રઢ નિયમથી દીવો કરો છો, માળા કરો છો, જેટલા દ્રઢ નિયમથી સોમવારે મંદિર જાઓ છો કે કોઈ પણ વારે મંદિર જાઓ છો, દૂધ ચડાવો છો, એ બધું જ આપણા સ્વાસ્થ્યની બાબતમાં પણ હવે કરવાનું છે. આપણે એટલી જ શિદ્દતથી આપણી જાતનું ધ્યાન રાખવાનું છે. આપણે એટલી જ શિદ્દતથી આપણી ઇમ્યુનિટી વધારવાની છે. આપણે બધા સ્વધર્મની વાત કરીએ છીએ. ગીતા કહે છે સ્વધર્મે નિધનમ શ્રેયમ. શું છે આ સ્વધર્મ? તમારો પોતાનો ધર્મ. તમારો પોતાનો ધર્મ શું છે? તમને જે સાચું લાગે તે. તમને શું સાચું લાગે છે? જે તમારો આત્મા ગવર્ન કરે, જે તમારો આત્મા ગવાહી આપે, જે તમારો આત્મા મંજૂર કરે તે. તો મારે કહેવું છે કે જેમ સ્વધર્મનું પાલન પૂરી શિદ્દતથી, પૂરી સચ્ચાઈથી કરો છો, એટલી જ શિદ્દતથી, એટલી જ સચ્ચાઈથી સ્વસ્વાસ્થ્યનું પણ પાલન હવે કરવાનું છે. ધર્મ આરોગ્ય સેતુ આ બહુ જબરજસ્ત વાત લઈને તમારા સુધી આવ્યા છે. અત્યાર સુધી કાં તો ધાર્મિક પ્રચાર થતો રહ્યો છે અને નહીં તો આપણે ઇમ્યુનિટી કરીએ છીએ. આ ઇમ્યુનિટીનો અર્થ શું? બહારનો કોઈ પણ મલિન વિચાર તમારા સુધી ન આવે એ તમારી ભીતરની ઇમ્યુનિટી. બાજુવાળા લાંચ લે છે માટે આપણે લેવી, ઉપરવાળા શરાબ પીએ છે માટે આપણે પીવી, ફલાણાને કોઈકની સાથે લફરું છે માટે આપણે કરવું. ના, તમે તરત કેવું કહો છો કે એ કરે આપણે ન કરીએ. તો એનો અર્થ એમ થયો કે તમે જે વસ્તુમાં ભીતરથી ઇમ્યુન થવાનો પ્રયાસ કરો છો કે ના, મારો ધર્મ મને ના પાડે છે. સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય જે પૂરા હૃદયથી, એ કાંદા લસણ નથી જ ખાતા, ભૂખ્યા રે પણ ન ખાય. જે જૈન ધર્મ પાળતા હોય એ કંદમૂળ ન ખાય કે લીલોતરી ન ખાય, પૂરા દિલથી ન ખાય, ભૂખ્યા રે એકવાર પણ ન ખાય. કેમ? કારણ કે એમનો ધર્મ એને આ વાતની પરવાનગી નથી આપતો. હું બહુ માન આપું છું આ વાતને કે જો તમે તમારા ધર્મમાં આટલા બધા પાક્કા છો તો તમે તમારા સ્વાસ્થ્યમાં કેમ પાક્કા નથી? કંદમૂળ ન ખાવા કારણ કે કંદમૂળ ન પચે. કાંદા આ સિઝનમાં, ચાતુર્માસમાં કાંદા લસણ ન ખાવા કારણ કે તામસી ખોરાક છે. એનાથી અમુક પ્રકારના વિચારો આવે છે, શરીરમાં ગરમી વધે છે. આ બધું જ ધર્મ સાથે જોડ્યું છે. અને ધર્મ સાથે એટલા માટે જોડ્યું છે કારણ કે માણસના મનમાં, માણસના મગજમાં સહેલાઈથી ઉતરી જાય. આપણે બધા સ્વાસ્થ્યની બાબતમાં બિલકુલ બેદરકાર લોકો છીએ. ચાલો ને આજે ખાઈ લઈએ, કાલે જોઈશું. ડાયાબિટીસ હોય એ માણસોને મેં કેટલી બધી વાર જોયા છે કે આજે ખાઈ લો ને હવે પછી કાલે નહીં ખાઈએ. ઝેર આજે ખાઓ કે કાલે ખાઓ સેમ જ છે, એમાં બહુ ફરક નથી પડતો. હા, ક્યારેક છૂટ હોવી જોઈએ. સ્વાદેન્દ્રિય પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ માત્ર સ્વાદ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો સ્વાસ્થ્ય ઇમ્પોર્ટન્ટ નહીં રહે. મારા સસરા મૂળરાજભાઈ વૈદ્ય અખંડાનંદ કોલેજમાં પ્રોફેસર હતા અને 3 પેઢીથી અમારે ત્યાં વૈદ્ય એ બિઝનેસ છે, એ પ્રોફેશન છે, એ જ્ઞાન છે, માત્ર અમારી અટક નથી. અને મૂળરાજભાઈ મારા સસરા હંમેશા કહેતા કે જો જીભ પર કાબુ આવે ને તો સંબંધ અને સ્વાસ્થ્ય બંને સારા રહે. આ બહુ મહત્વની વાત છે. ધર્મ જ્યારે આપણને ઉપવાસ કરવાનું કહે છે, જ્યારે કોઈક વસ્તુથી નિષેધ કરે છે, શરાબથી, સિગરેટથી, માંસ મદિરાથી, કાંદા લસણથી, કંદમૂળથી, ત્યારે એમાં ડેફિનેટલી એક ઊંડો વિચાર છે. એની સાથે જોડાયેલા આપણા સ્વાસ્થ્યનો પૂરો ખ્યાલ છે, પૂરી કાળજી છે. જેમ આપણે બહારની ઇમ્યુનિટી માટે અત્યારે હળદર ને ફલાણું સૂંઠ ને આ ને કેટલા બધા લોકો મંડી પડ્યા છે કાવા ને કાઢા ને પીવા. હું માનું છું ક્ષમા છે ને એ પણ એક કાવો છે, એક કાઢો છે. શાંતિ પણ એક કાવો છે, એક કાઢો છે. મૌન પણ. આ 20 મિનિટ હું તમારી સાથે વાત કરું છું, પણ પછી મને એમ થાય કે આ જે મેં તમને કહ્યું એની અસર ન થવાની હોય તો મૌન રહેવું ઉત્તમ છે. શબ્દનું મૂલ્ય થવું જોઈએ, કિંમત નહીં. હું લેખક તરીકે કંઈ લખું અને એના પૈસા લઉં એ એની કિંમત છે, પણ મારું લખાણ તમારા સુધી પહોંચે અને તમને એ સમજાય અને એમાંથી કશુંક તમારા જીવનમાં કામ લાગે તો એનું મૂલ્ય છે. ધર્મનું પણ મૂલ્ય થવું જોઈએ, કિંમત નહીં. સ્વાસ્થ્યનું પણ મૂલ્ય થવું જોઈએ, કિંમત નહીં. 50 વર્ષ સુધી તમે જે કંઈ કમાઓ ગાંડાની જેમ દોડીને, એ જો 50 વર્ષ પછી જેટલું જીવો એ સમય દરમિયાન ડોક્ટરને ચૂકવી દેવાનું હોય તો કમાવાનો મતલબ શું છે?
એને બદલે તમે શાંત ચિત્તે તમને જેટલી જરૂર છે, જરૂર બધાની જુદી જુદી હોય. હું એવું નથી કહેતી કે ઝૂંપડીમાં રહો, હું એવું પણ નથી કહેતી કે એસી ન ચલાવો, હું એવું પણ નથી કહેતી કે એકથી વધારે ગાડી ન ખરીદો, હું એવું પણ નથી કહેતી કે એકથી વધારે પ્રોપર્ટી ન ખરીદો. પણ તમે એક સાથે એક જ ઘરમાં રહી શકશો, તમે એક સાથે એક જ ગાડીમાં બેસી શકશો. તો તમારી જરૂરિયાતનો એક સરસ એરિયા નિશ્ચિત કરો. ક્યાં બસ થશે, વેર ઇઝ ધ સ્ટોપ બટન, એ શોધી કાઢો. અને એ સ્ટોપ બટન આવે પછી ત્યાંથી શાંત થઈ જાઓ. આ કોરોના થયો, તમને પણ કદાચ થશે કે તું બધું ડાઈ ડાઈ વાતો કરે, તું શું કરે છે? હા, મારે તમને કહેવું છે હું શું કરું છું. આ કોરોના થયો એ પછી અને આ લોકડાઉન પછી મેં એવું નક્કી કર્યું છે કે હું અઠવાડિયાના 5 જ દિવસ કામ કરું છું. હું શનિ રવિ કામ નથી કરતી, ઘરે રહું છું, મારા પરિવાર સાથે, મારા દીકરા સાથે પૂરો સમય વિતાવું છું. બીજી મહત્વની વાત મારે તમને એ કહેવી છે કે આ કોરોના અને લોકડાઉન પછી જે પુસ્તકો મેં નહોતા વાંચ્યા એ બધા મેં બહાર કાઢ્યા છે અને વાંચવાનું શરૂ કર્યું છે. છેલ્લા 5-7 વર્ષમાં, 7 જ 5 શું કામ, મેં રવિવાર નથી જોયો. ગાંડાની જેમ દોડી છું, એટલું બધું ટ્રાવેલ કર્યું છે. 12 વાર અમેરિકા ગઈ, 3 વાર ન્યુઝીલેન્ડ ગઈ, 3 વાર ઓસ્ટ્રેલિયા ગઈ, 2 વાર આફ્રિકા ગઈ, યુએઈ અને દુબઈ ને બધું તો મને યાદ નથી હું કેટલી વાર ગઈ. યુરોપ કેટલી બધી વાર, લિસ્બન, પેરિસ, અહીંયા ત્યાં. આમ મને પોતાને એમ થઈ ગયેલું કે હું વિમાનમાં જીવું છું કે ઘરમાં જીવું છું. કેટલી વાર મેં મારા ફેસબુક પર લખ્યું છે કે એરપોર્ટ મને ઘર લાગે છે. પણ એ પછી એવો નિર્ણય કર્યો કે હવે જેટલું જોઈએ છે તેટલું મેળવી ચૂકી છું. હવે જે જોઈએ છે, જેટલું અને જેમાં ફેર છે, જેટલું જોઈએ છે એ મળી ગયું છે, તો હવે જે જોઈએ છે તે મેળવવાનો પ્રયત્ન કરો. આ જે શું છે? મારા દીકરાનો સમય, શાંતિ, સરસ મજાની આ હિંચકા પર બેઠી છું, મારી ઓફિસ છે, બારીમાંથી બહાર જઉં છું, સરસ મજાનો ચાનો કપ પીઉં છું. પહેલા 9:30 ઓફિસ આવતી હતી, હવે 11 વાગે આવું છું. મેં જાતે જ મારી જાતને સમય આપવાનું નક્કી કર્યું છે. ઘણા લોકો મને કહે છે કે લોકડાઉન પછી તમારો ફેસ ફ્રેશ લાગે છે, તમારું વજન ઉતર્યું છે. હા, કારણ કે હું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપું છું. રોજના 6000 સ્ટેપ ચાલું છું, સાંજના 5:30 પહેલા જમી લઉં છું. આ કોઈ લાંબુ જીવવાનો પ્રયત્ન નથી, મારે 100 વર્ષ નથી જીવવું, પણ મારે જેટલું જીવવું એટલું સારું જીવવું છે, સ્વસ્થ જીવવું છે. અને જો જેટલું જીવો તેટલું સારું જીવવું હોય, સ્વસ્થ જીવવું હોય, તો ભીતરની અને બહારની ઇમ્યુનિટી અનિવાર્ય છે. આ બહારની ઇમ્યુનિટી એટલે સ્વાસ્થ્ય અને ભીતરની ઇમ્યુનિટી એટલે ધર્મ. ધર્મ આરોગ્ય સેતુ બહુ સરસ વાત તમારા સુધી લઈને આવ્યા છે. રોજ જુદા વક્તાઓ આવતા હશે, આવશે, ધ્યાનથી સાંભળજો. અને એ સૌ તમારા માટે એકાદ સંદેશ